સારું, આપણે અનુભવ શબ્દ તો રોજિંદા જીવનમાં વાપરીએ છીએ, પણ એક બીજો શબ્દ છે અનુભૂતિ. શું આ બંને એક જ છે કે પછી એમાં જમીન આસમાનનો ફરક છે? ચાલો આજે આ જ ભેદને ઉકેલીએ અને એની ઊંડાઈમાં ઉતરીએ. જરા વિચારો, આપણા જીવનમાં કેટલું બધું બને છે અલે, પણ એ બધું ક્યાં જાય છે? શું એ ખાલી એક યાદ બનીને રહી જાય છે કે પછી એનો પડઘો આપણા અસ્તિત્વમાં ક્યાંક ઊંડે સુધી ગૂંજતો રહે છે? આ સવાલ જ આપણી આજની ચર્ચાનો પાયો છે. તો ચાલો સૌથી પહેલાં આ બંને શબ્દોના ભેદને એકદમ બરાબર સમજી લઈએ, કારણ કે આ સમજણ જ અનુભૂતિના સાચા અર્થના દરવાજા ખોલવાની ચાવી છે. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે વરસાદ પડી રહ્યો છે. હવે વરસાદનું આપણા પર પડવું એ થયો અનુભવ, એક બહારની ઘટના. પણ એ ભીની માટીની મહેક, વરસાદના ટીપાનો એ ટપટપ અવાજ અને એનાથી મનમાં જ એકદમ શાંતિની લહેર ઉઠે છે ને, એ છે અનુભૂતિ, એટલે કે અનુભવનો આંતરિક પડઘો. આને જરાક વધુ ઊંડાણથી સમજીએ. જુઓ, સવારનો તડકો તો બધા પર પડે છે, બરાબર? પણ એ હૂંફ જ્યારે આપણા અંતર સુધી પહોંચીને એક અલગ જ પ્રકારની તાજગી ભરી દે, અથવા તો કોઈ બાળકની એકદમ નિર્દોષ મુસ્કાન જોઈને આપણું દિલ પીગળી જાય, એ ક્ષણ, એ જ છે અનુભૂતિ. એ માત્ર એક ઘટના નથી રહી જતી, એ ઘટના જાણે આપણી અંદર જીવંત થઈ જાય છે. પણ શું અનુભૂતિ હંમેશા સારી જ હોય, સકારાત્મક જ હોય? ના, એવું બિલકુલ નથી. જેમ જીવનના બે પાસા છે, એમ અનુભૂતિના પણ બે રંગ છે. એક તરફ છે પ્રેમ, આનંદ, કરુણા અને શાંતિ જેવી મીઠી લાગણીઓ, તો બીજી તરફ ક્રોધ, ઈર્ષા, ભય અને દુઃખ જેવી કડવી પણ એટલી જ સાચી લાગણીઓ પણ છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બંને રંગો વગર જીવનની તસવીર અધૂરી જ રહી જાય. આપણે ઘણીવાર દુઃખથી ભાગવા માંગીએ છીએ, અરે, પણ સત્ય તો એ છે કે દુઃખની અનુભૂતિ આપણને જેટલું ઊંડાણથી શીખવે છે, એટલું કદાચ સુખ પણ નથી શીખવી શકતું. જેમ રાત વગર દિવસનું મહત્વ ન સમજાય, બસ એ જ રીતે દુઃખ વગર સુખની સાચી કિંમત પણ નથી થતી. આ બંને અનુભૂતિઓ મળીને જ આપણને એક સંપૂર્ણ વ્યક્તિત્વ બનાવે છે. તો સવાલ એ થાય કે આટલી ઊંડી, આટલી અંગત લાગણીઓને વ્યક્ત કેવી રીતે કરવી? અને બસ અહીં જ કળાનો જન્મ થાય છે. પછી ભલે કોઈ કવિ હોય, કોઈ ચિત્રકાર હોય કે પછી કોઈ સંગીતકાર, એ શું કરે છે? એ પોતાની અંદર ઉઠેલી એ ખાસ અનુભૂતિને શબ્દો, રંગો કે સૂરનો આકાર આપે છે, અને આમ એમની જે અંગત અનુભૂતિ હતી એ હવે બધા માટે બની જાય છે. અને એટલે જ તો કળા આટલી શક્તિશાળી છે. એ સર્જકની અનુભૂતિ અને આપણી પોતાની અનુભૂતિ વચ્ચેનો એક પુલ બની જાય છે. જ્યારે આપણે કોઈ કવિતા વાંચીને કે કોઈ ગીત સાંભળીને એકદમ ભાવુક થઈ જઈએ છીએ, ત્યારે ખરેખર તો શું થાય છે? આપણી અંદર સૂતેલી કોઈક એવી જ અનુભૂતિ ફરીથી જાગી ઉઠે છે. પણ ચાલો, હવે આજના સમયની વાત કરીએ. આ આધુનિક ભાગદોડવાળી જિંદગીમાં આ અનુભૂતિ ક્યાંક ખોવાઈ રહી હોય એવું નથી લાગતું? એક બહુ મોટો પડકાર આપણી સામે ઊભો છે. આપણે આપણી આસપાસની દુનિયાને આપણી પોતાની આંખોથી નહીં, પણ મોબાઈલની સ્ક્રીનથી વધારે જોઈ રહ્યા છીએ. આપણે માહિતી તો ખૂબ મેળવી રહ્યા છીએ, પણ કદાચ સંવેદના ગુમાવી રહ્યા છીએ. આભાસી દુનિયામાં સોશિયલ મીડિયા પર આપણા સેંકડો, હજારો મિત્રો છે, પણ જ્યારે ખરેખર કોઈને સાથની જરૂર હોય છે, ત્યારે આપણે એકદમ એકલતા અનુભવીએ છીએ. કારણ કે સીધી વાત છે, લાઇક્સ અને કોમેન્ટ્સ ક્યારેય સાચા સ્પર્શ કે હૂંફભરી વાતચીતની જગ્યા નથી લઈ શકતા. અને અહીં જ કનેક્શન અને સાથની સાચી અનુભૂતિ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જરા વિચારો, સ્ક્રીન પર વરસાદનો વિડિયો જુઓ અને બીજી બાજુ બારી ખોલીને ભીની માટીની સુગંધ લેવી. આ બંનેમાં કેટલો મોટો ફરક છે! સવારમાં પક્ષીઓના કલરવનો એલાન રાખવો અને ખરેખર વહેલી સવારે પક્ષીઓનો કલરવ સાંભળવો, આ બંને સાવ અલગ દુનિયા છે. એક ખાલી ડિજિટલ માહિતી છે, જ્યારે બીજું એક જીવંત અનુભૂતિ છે, જેની કોઈ નકલ શક્ય જ નથી. તો પછી આ બધી વાતનો સાર શું? જીવનનું સાચું ધન, આપણી સાચી મૂડી શું છે? જો, આપણે પુસ્તકોમાંથી ઘણું બધું જ્ઞાન મેળવી શકીએ છીએ, પણ એ જ્ઞાન ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી એ આપણા પોતાના અંગત અનુભવની ભઠ્ઠીમાંથી પસાર થઈને અનુભૂતિ ના બને. વાંચેલું જ્ઞાન એ માત્ર માહિતી છે, પણ જીવાયેલું જ્ઞાન એ જ સાચું શાણપણ છે. અને એટલે જ તો કહેવાયું છે કે અનુભવ આપણો સૌથી મોટો શિક્ષક છે.
પણ એ શિક્ષક પાસેથી જે શીખવા મળે છે એટલે કે અનુભૂતિ એ જ આપણા જીવનની સૌથી મોટી અને સાચી મૂડી છે. સાચું જ છે, એકવાર ઠોકર ખાઈને જે શીખવા મળે છે ને તે કદાચ 100 પુસ્તકો પણ નથી શીખવી શકતા. એટલે જીવન એટલે માત્ર શ્વાસોની ગણતરી નથી. જીવવું એટલે અનુભવવું. આપણું જીવન કેટલું લાંબુ હતું એના કરતાં એ કેટલું જીવંત હતું એનો સાચો માપદંડ એ જ છે કે આપણે ક્ષણોને કેટલી ઊંડાઈથી અનુભવી છે. તો ચાલો આ એક વિચાર સાથે આપણે અહીં અટકીએ. જ્યારે બધું જ પૂરું થશે, જ્યારે અંતિમ સમય આવશે, ત્યારે આપણે આપણી સાથે શું લઈ જઈશું? સંપત્તિ? પદ? ના, માત્ર અને માત્ર ઊંડાણપૂર્વક જીવાયેલી ક્ષણોનો સંગ્રહ, આપણી અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો. તો સવાલ એ છે કે શું આપણે આ ખજાનો ભેગો કરી રહ્યા છીએ?